બનાસકાંઠામાં દોલાભાઈ ખાગડા સહિત અન્ય ખેડૂતો આગેવાનોની વહેલી સવારે એમના ફાર્મ હાઉસ પરથી કરાઈ અટકાયત. બનાસકાંઠા જિલ્લામાં વડાપ્રધાનની સભા પહેલા જિલ્લા ખેડૂત આગેવાનોની વહેલી પરોઢે અટકાયત કરવામાં આવી હતી. વહેલી સવારે આગથળા પોલીસ દ્વારા જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા, વાવથી રામસિંહ રાજપૂત, ધાનેરાથી શંકરભાઈ વાગડાની અટકાયત કરવામાં આવી. ખેડૂતોના પડતર પ્રશ્નો, જેમાં ખેડૂતોને પોષણ શ્રમ ભાવે માટે C2 પલ્સ 50 સ્વામીનાથન રિપોર્ટ અનુસાર ટેકાના ભાવ મળી રહે અને ખેડૂતોને સંપૂર્ણ કર્જમાંથી મુક્તિ માટેની મુખ્ય માંગણીને લઈને ઘણા સમયથી લડત લડી રહ્યા છે. વધુમાં દોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોથી ડરી રહી છે, એટલે ખેડૂત આગેવાનોને પોલીસને આગળ કરીને નજરકેદ કરીને કાર્યક્રમ કરવા પડે છે. કેન્દ્ર સરકાર દ્વારા ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયા માફ થતા હોય છે, તો એ જ નિયમથી ખેડૂતોને પણ કર્જમાંથી મુક્ત કરવા જોઈએ. ખેડૂતોનો એક જ અવાજ, ખેત પેદાશોના પૂરતા ભાવ અને કર્જમાંથી સંપૂર્ણ ઋણ મુક્તિ. તેમણે જણાવ્યું હતું કે અમારી યોગ્ય માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો અમે લડ્યા છીએ અને આગળ પણ લડતા રહીશું.